એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઢોસા ચટણી બનાવવા માટે એક કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી ચણા દાળ અને અડધી ચમચી અડદ દાળને સારી રીતે સાતરી લઈશું. તેમાં 3 થી 4 નંગ સૂકા લાલ મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ કટ કરેલી ડુંગળીને એડ કરી દઈશું અને ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સાતરી લઈશું. હવે તેમાં લસણ અને આદુ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે કટ કરેલા ટામેટા અને લીલા ધાણાની ડંઠલ એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. ટામેટા સરસ એવા ચડી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કાશ્મીરી લાલ મરચું એડ કરી મિક્સ કરી લઈશું. બંને સારી રીતે ઠંડુ થવા દઈશું. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં એડ કરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં ચટાકેદાર ચટણી બનીને તૈયાર છે. હવે તેમાં વઘાર કરી લઈશું. તો એના માટે ગરમ તેલમાં રાઈ, થોડી અડદની દાળ, ચપટી હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે સાતરી લઈશું અને વઘારની ચટણી પર રેડી દઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઇડલી ઢોસા સાથે ખવાતી ટામેટાની ચટણી. એકવાર જરૂર ટ્રાય કરજો.